મોરબીમાં અકસ્માત સર્જાયો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। અકસ્માતને લઈને મોરબી ખાતે ત્રાજપર ચોકડી નજીક અકસ્માતની ઘટના બનવા પામી છે। કાર રેલિંગ તોડીને સર્વિસ રોડ ઉપર ખાબકી ગઈ છે। અકસ્માતની ઘટના સામે આવી રહી છે। કારમાં સવાર 3 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે। તો જિલ્લા ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે। મોરબીમાં અકસ્માતની ઘટના સામે આવી છે। કારમાં સવાર 3 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે। તો મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક અકસ્માત સર્જાયો છે, જેમાં કાર રેલિંગ તોડી સર્વિસ રોડ ઉપર ખાબકી ગઈ છે। અકસ્માતની ઘટનામાં કારનો કચ્ચરઘાણ બોલાઈ ગયો છે। કારમાં સવાર 3 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે। જિલ્લા ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે। ઘટનાને પગલે લોકોના ટોળેટોળા જોવા મળ્યા છે। કારમાં સવાર 3 યુવાનો ઈજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડ્યા છે। તો મોરબીમાં ત્રાજપર ચોકડી નજીક અકસ્માત સર્જાયો, જેમાં કાર રેલિંગ તોડી સર્વિસ રોડ ઉપર ખાબકી ગઈ છે। કારમાં સવાર 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે।